हाय नमस्कार जय जवाहर जय आदिवासी। तो દરેક મારા મિત્રોને, મારા ચાહકોને, મારા યુટ્યુબ મેમ્બર્સને, સપોર્ટરને મારા ગુડ મોર્નિંગ, જય જોહાર જય આદિવાસી। તો આજનો એક વિડીયો એક ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે થવાનો છે, જેનું એક જૂનું કે લકી સ્ટુડિયોની ગુજરાતની અંદર પ્રથમ શરૂઆત થઈ હતી, એ જ લકી સ્ટુડિયોની આજે આપણે મુલાકાત લીધી છે અને લકી સ્ટુડિયોમાં જવાના છીએ। લકી સ્ટુડિયોની અંદર જે ગુજરાતી પિક્ચર બને છે, સિરિયલો બની છે અને જે કંઈ અંદર જે કંઈ પણ જોવાલાયક છે એ દરેક વસ્તુ તમારી સાથે શેર કરવાનો છું। એ પિક્ચરની શૂટિંગની અંદર જે પડદા પાછળ જે લોકેશન બનાવે છે, જે સેટ બનાવે છે, એ કેવી રીતે છે, શું છે શું નહીં, એ જે કંઈ મને જોવા મળશે એ તમને હું બતાવવાનો છું, બરાબર છે। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। અને જો અમે મહેનત કરીએ છીએ તો થોડો ઘણો તમારો સપોર્ટ મળે, સાથ મળે અને સહકાર મળે એવી આશાથી અમે વિડીયો બનાવીએ છીએ। તો તમે તો ફાઇનલી દોસ્તો આપણે લકી સ્ટુડિયોમાં આવી ગયા છે। બહુ દિવસથી ઈચ્છા હતી કે લકી સ્ટુડિયોમાં ફરવાની, બાળપણમાં નામ તો સાંભળ્યું હતું, પણ આજે ફાઇનલી આપણે લકી સ્ટુડિયો આવી ગયા છે અને લકી સ્ટુડિયોની અંદર એન્ટ્રી પણ લઈ લીધી છે, જોઈ શકો છો તમે। તો અત્યારે સવારના વાગ્યા છે લગભગ 8:32 થઈ છે અને આપણે ફાઇનલી લકી સ્ટુડિયોમાં આવી ગયા છે। આજે લકી સ્ટુડિયોની અંદર જે અભિનય થાય છે, જે દિગ્ગજ એક્ટરો જેમની તુલના આપણે થાય જ નહીં, તમને ખબર છે ઘણી એવી પિક્ચરોની શૂટિંગ આપણે લકી સ્ટુડિયોની અંદર થઈ ચૂકી છે, ખબર છે તમને, બરાબર। અત્યારે જોઈ શકો છો તમે આપણા મેગા સ્ટાર નરેશ કનોડિયા, હિતેન કુમાર, ભૂપેન્દ્ર દ્વિવેદી, સ્નેહલતા જેવા વગેરે વગેરે ફિલ્મ અભિનેત્રી અભિનેતા આ જગ્યા પર રહેતા હતા। જોઈ શકો છો તમે નજારો, કેટલો એકદમ મસ્ત સુંદર નજારો છે અને ફિલ્મી જગતની અંદર કેટલી સ્ટ્રગલિંગ કરવી પડે છે। લકી સ્ટુડિયોના કાકા છે, બહુ મસ્ત કાકા છે। તો આજે લકી સ્ટુડિયોમાં અમે શેર કરવાના છે અને બતાવવાના છે, બરાબર। એ સમયની અંદર જે ફિલ્મી અભિનેતા અભિનેત્રી જે મતલબ પિક્ચરોની શૂટિંગ થાય છે, લકી સ્ટુડિયોની અંદર બહુ મોટી જૂની પિક્ચરોની બહુ બધી શૂટિંગો થઈ છે। પણ કાકા આ બાજુ આવતા રહો, ચાલો। તો આપણે અહીં પહેલાં જે જૂના ફિલ્મી અભિનેતા આપણે ગુજરાતના મેગા સ્ટાર નરેશ કનોડિયા એ કઈ રહેતા હતા? અચ્છા, આમાં નરેશ કનોડિયા, સ્નેહલતા, ભૂપેન્દ્ર ત્રિવેદી, અચ્છા અહીંયા બધા નીચે રહેતા હતા ને। તો જોઈ શકો છો તમે આ ફિલ્મી જગતની એ સમયની આ છે ભાઈ નજારો, જોઈ શકો છો તમે। તો આ જગ્યા પર જે રોકાતા હતા હીરો હિરોઈન એ સમયમાં કેટલું
તે સમયમાં અદ્ભુત વાત છે કે જે ફિલ્મી જગતની અંદર જે હીરો હિરોઈન છે, સારી રૂમ છે, બહુ સારું છે. ત્યાર પછી તમે આજુબાજુનું જે લોકેશન જોઈ લો, કેટલું એકદમ સુંદર છે. આ જગ્યા પર પિક્ચરો, ઘણી બધી પિક્ચરો શૂટિંગ થઈ ચૂકી છે. જૂની પિક્ચરોનો તો નરેશ કનોડિયા છે, હિતેન કુમાર, ઉપેન્દ્ર ત્રિવેદી, જે જૂના હીરો હતો. અને એ ગુજરાતમાં એક એવો વ્યક્તિ આવે છે અને ધૂમ મચાવી દે છે. જોઈ શકો છો તમે. એ કોણ? 2006માં વિક્રમ ઠાકોરની એન્ટ્રી થાય છે. પછી તો ગુજરાતી ઇન્ડસ્ટ્રીની અંદર તો ધમાલ જ મચી ગઈ છે કે ભાઈ પિક્ચરો જોવાની ખૂબ જ મજા આવી. લોકો ઓડિયો આ સીન ઓફિસ છે, નીચે ઓફિસ છે અને જોઈ લો તમે. એકવાર વિક્રમભાઈ ઠાકોરનો જે જોરદાર પિક્ચર બની હતી, આજે ભાઈ જોઈ લો તમે. જોરદાર નજારો છે, જોરદાર છે. અમે પણ જોયું બરાબર. મોરબી જંકશન જોઈ લો તમે. આ મોરબી જંકશન છે. ગામડાના જ્યારે ટ્રેનના સીન થાય ને એટલે આવી રીતે બોર્ડ મારેલો હોય અને પછી સીન થતા હોય છે બરાબર. અને પડદાની અંદર તમે જોશો એટલે આપણને રિયલી લાગશે. તો આ સ્ટોપ જ્યારે પોલીસનો રોલ કરવાનો થાય ત્યારે આ હશે ને, આ સીન જ્યારે પોલીસનું શૂટિંગ થતું હોય ત્યારે આ સીનની અંદર મજા આવતી હશે. કાકા મોજ છે યાર. લકી સ્ટુડિયોની અંદર જે મેન સેટ છે ને એ આ હોલની અંદર છે. આ હોલ છે એની અંદર જે મેન સેટ છે અત્યારે તો બંધ છે, જોઈ શકો છો. અત્યારે દરવાજો બંધ છે, પણ અહીંયા મેન સેટ જે હોલ છે અને હોલની અંદર છે. એટલે અહીંયા આગળ બહુ બધા હોલની અંદર પિક્ચરો શૂટિંગ થઈ. સેટ તમે જોઈ લો. આ છે ભાઈ હીરો હિરોઈનનું ગામડું દેખાડવાનું, તો આ રીતનું સેટ એવું એકદમ ફાઈબરનું જોઈ શકો છો. આમાં સીન થતા હોય છે. પછી પિક્ચરોની શૂટિંગ થાય, એડિટિંગ થાય. કિલ્લો બતાવતો હોય રાજા રાણીનો. બરાબર. આ જૂના પિક્ચરોમાં જે શૂટિંગ થતું હોય ને રાજા રાણી, એ સમયની અંદર જે હીરો હિરોઈન છે ને, જોઈ લો તમે. આ લોકેશનની અંદર શું છે કે એક ગામડાનું સીન હોય અને ગામડાની અંદર જ્યારે હિરોઈન જે પાણી લેવા જતી હોય છે, પન્યારીનું જે રોલ કરતી હોય ને, તો આ સેટ આવી રીતે હોય છે. જોઈ શકો છો હોય છે. તો આવી રીતે જે એક આ જોઈ શકો છો તમે બરાબર. એકદમ સારી રીતે તમને બતાવી દીધું બરાબર. તો આ જે ફુવારો છે, પાણીના ફુવારાના સીન લેવા હોય તો આ રીતનું કંઈક છે, તમે જોઈ શકો છો બરાબર. સ્વિમિંગ પુલ જેવું કંઈક છે. અને જે તમે લકી સ્ટુડિયોને મેં વિડીયો બનાવ્યો છે, અને જો તમે વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને દોસ્તો મિત્રો સુધી શેર કરી દેજો, જેથી કરીને તમારો સાથ સહકાર અને સપોર્ટ મળી રહે. આવી જ રીતે તમારા માટે અમે અવનવા વિડીયો લાવતા રહીશું. મળીએ એક નવા વિડીયોમાં. તબ તક વિડીયોને એન્જોય કરો. જય જોહાર, જય આદિવાસી.